તે આવાહિત દેવતા સૌ પ્રથમ આ દેવતાઓની આજ્ઞા લઈશું. આજના દ્વિતીય દિવસે બીજા દિવસે આપણે કર્મ કરવાની આજ્ઞા પ્રાપ્ત કરીશું. તો સૌ પ્રથમ જીવનમાં આવતા તમામ વિઘ્નોમાંથી મુક્તિ આપનાર તેવા ભગવાન ગણપતિ દાદા રહેલા છે. તો આ પરિવારની અંદર આદિ અનાદિ કાળથી જે દેવી દેવતાઓની પૂજા થતી હોય એમને કુલ દેવતાના સ્વરૂપે નમસ્કાર કરીએ. આપ જે મૂળ ગામના વતની છો તો જુઓ છે કે તમે ગમે તે દેશના ખૂણામાં જાઓ તમારી રક્ષા કરે, પણ ક્યારે જ્યારે આપણે એને નમસ્કાર કર્યા હોય ત્યારે તો દરેક ગામના દેવી દેવતાઓને નમસ્કાર આ સ્થાનના દેવ ભગવાન પીપળાયેલા છે એમને નમસ્કાર આ જગતનો સંહાર કરવાનો કાર્યભાર ભગવાન શિવ અને મા પાર્વતીના હાથમાં છે તેમને વંદન કરો. ત્યારબાદ સૂર્યાદિ નવગ્રહોને નમસ્કાર કરી આપો. ભૂમિ તે સંતો મહંતો પવિત્ર નદીઓ અને તીર્થોની રહેલી છે તો દરેક તીર્થ દેવતાઓને વંદન કરો. વિમલેશ્વર દેવતાભ્યો નમો નમઃ. મુનિયં પુનિયાહં દીર્ઘમાયુરસ્તે ભવન્તો બ્રહ્મન્તો મુનિયં પુનિયાહં દીર્ઘમાયુરસ્તુ. હાથની અંદર પુષ્પ ચોખા આપણે બધા શું કરીએ છીએ ખબર છે? ચોથા ગુરુને પહેલા પકડીએ છીએ. પિતા તે બાળકના પ્રથમ ગુરુ છે. બીજા ગુરુ જે એકડો બગડો લખતા શીખવાડે, શિક્ષણનું જે જ્ઞાન આપે તે શૈક્ષણિક ગુરુ કહેવાય. ત્રીજા ગુરુ દ્રવ્ય વધારે બળશે, આટલી લક્ષ્મી તમે વધારે કમાઈ શકશો, એ વ્યવહારિક ગુરુ કહેવાય. અને એ વ્યવહારિક ગુરુ દ્વારા જે ધન કમાવો એ ધન દ્વારા ધર્મ કઈ રીતે કરવો એ ધર્મ ગુરુ શીખવાડે. કેમ? પણ કોઈક મંદિરમાં જઈને 5,000 લખાઈ આવો ને એટલે 45,000 તમારા ક્લિયર થઈ જાય. બરાબર છે? તો જે ધર્મનું જ્ઞાન આપે રામ ભગવાન. અને રામ જે છે એ મનની અંદર કયા ભગવાનનું સ્મરણ કરે છે? શિવનું સ્મરણ. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે. એટલે કીધું કે શિવશ્ચ હૃદયમ વિષ્ણોઃ વિષ્ણોશ્ચ હૃદયમ શિવઃ. તો એવા ગુરુ મહારાજને વંદન કરીએ, પ્રાર્થના કરીએ, ગુરુદેવનું સ્મરણ કરી આપીએ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ગુરુજીના નામની હો માળા છે. જલ દાસમાં મૂકી દો, ચમચી પાછી મૂકી દો. જો અહીંયા તમને અમે પાણી છાંટો એના ઉપર. ઓમ આપો હિષ્ટામયો ભુવસ્તાન ઉદ્દે દધાતના મહેરણાય દક્ષગે. આ રીતે અંગૂઠો કરો જમણા હાથનો, જનોય ઉપર મૂકો. ઓમ ઇદં વિષ્ણુર્વિચક્રમે ત્રેધાનિ દધે પદં શિવં ગુરુરે સ્વાહા. જો હવે તમારા બધા સ્થાપયામિ દ્વિતીય દંતો અગ્નય નમઃ. સ્થાપયામિ સ્થાપયામિ. તૃતીય દંતો સોમાય નમઃ. સોમમ આવ્યામિ સ્થાપયામિ. ચતુર્થ દંતો નીલમ આવ્યામિ સ્થાપયામિ. અષ્ટમ દંતો સૂર્યાય નમઃ. સૂર્યમ આવ્યામિ સ્થાપયામિ. નવમ દંતો વિશ્વેભ્યો દેશભ્યો વિશ્વદેવાય આવ્યામિ સ્થાપયામિ. ચોખા પકડી રાખો. બ્રહ્મજ્ઞાનમ
प्रथमं पुरस्ताद्विधीमतः सुरुचप्पेन आवः उपमा सदृशाः शतश्च योनिमशतश्च विमः मध्ये ब्रह्मणे नमः ब्रह्मणामावयामि स्थापयामि फरीથી ચપટી ચોખા રાખો ઓમ ઇદમ વિષ્ણુન્યામ ઉદોદ ઇઘવે નમઃ भाव्यामुदते नमः ચડાવો ચોખા ગ્રંથિ મધ્ય રુદ્રાય નમઃ रुद्रमावयामि स्थापयामि ફરીથી ત્યાં ચપટી ચોખા પકડી રાખવાના અમે કહીએ आलयन्तामो प्रतिष्ठा તંતુ દેવતા સહિત બ્રહ્માદ્યાવાહિત દેવતાઃ એ ચોખા જલ ઉપર ચડાવો સો પ્રતિષ્ઠિતાઃ वरदाः भवत એક જન્માનોએ જો પોતાનો હોઠ ના ફાફડે એમ 10 વાર ગાયત્રી મંત્ર બોલવાનો છે ગાયત્રી મંત્ર ફાવે છે यदि गायत्रीं जपित्वा यज्ञोपवीतामिति मंत्रस्य परमेष्ठी તનો એકલી તમારી જોડે રહેવી જોઈએ પાહિતમ ગોરસ્તાચુકરાવચ્ચારાતા वशिये माशारदाः शरदाञ्जीवे माशारदाः शरद्गोरेणोया माशारदाः शरदां ब्रह्मणा माशारदाः शरदमदीनाः જમણો હાથ પહેલા જમણો હાથ મૂકવાનો પછી ડાબો હાથ મૂકવાનો હવે અંગૂઠા ખુલ્લા કરી અને માછલીની માફક આમ હલાવવાના છે અને જોડે વમ શબ્દ અમારી સાથે બધાએ બોલવાનો છે વમ વમ હાથ લઈ લેવાનો કળશની 4 દિશામાં જો તમે જ્યાં બેઠા હોય ને એની સામેની દિશા પૂર્વ ગણવાની શાસ્ત્રોમાં એક નિયમ છે પૂજ્ય પૂજકયોર મધ્યે સપ્રાચીનિક રુચ્યતે ગમે તે દિશામાં બેસો પણ તમારી બિલકુલ સામે પૂર્વ દિશા જ ગણાય પૂર્વે ઋગ્વેદાય નમઃ ऋग्वेदं पूजयामि ત્યાર પછી દક્ષિણ દિશા એટલે કે જમણા હાથ તરફની દિશા ઓમ विश्वभूतानि त्रैपादश्यामृतानि वाहित देवताभ्यो नमः पादयोः पाद्यजलं समर्पयामि यहाँ पाद्यजल समर्पित થયું ફરીથી જલની ચમચી ભરી રાખવાની તેની અંદર ડાબો તે આવાહિત દેવતાભ્યો हस्तयोः अर्घ्यजलं समर्पयामि दिव्यन्तरिक्षेपायोदाः समाधिः प्रदिशाः शान्तुमयम् आयुमुखितारिघट स्वाहा मारुतिः पौरिश्रेयस्वादिवाः सक्कस्प्रेषस्पाहि माधो 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 समर्पयामि शुद्धोदकस्नानान्ते शुद्धाचमनीयजलं समर्पयामि ત્યાર પછી બંને યજમાનોએ હાથની અંદર પુષ્પની પાંખડી રાખી તમહે વક્રતુંડાય ધીમહિ दन्ते प्रचोदयात् મહાલક્ષ્મી ચ વિદ્મહે સર્વશક્ત્यै ચ दन्तो लक्ष्मी प्रचोदयात् તત્પુરુષા श्री सिद्धि विनायक नमो नमः अष्ट विनायक नमो नमः गणपति बाबा गणपति नमो नमः सिद्धि विनायक नमो नमः अष्ट विनायक नमो नमः गणपति बाबा मोरया
विश्वदाः सिन्दूरिव प्राध्वने शोकनाशोपात् प्रमेयाः पतयन्ति दिव्याः घृतस्य दा- એ અગરબત્તી યજમાનો પ્રગટાવજો. ધૂપમાં ગ્રાપયામિ. ત્યાર પછી અગરબત્તી તારો સકલ દેવ દેવા
समर्ये शंभु दम 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 हर 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 महादेव बोलिया हर 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 महादेव हर 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 महादेव बोलिया हर 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 महादेव जटा जटा संभ्रमं भवगिरि कलेशरि विलोल विचिवल्लरि विराजमान वर्धने धग 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 ज्वलल लटपट पावके किशोर चंद्रशेखरे रति प्रत्यक्षणं मम हर 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 महादेव बोलिया हर 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 महादेव हर 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 महादेव बोलिया हर 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 महादेव हे जटाजूट में चंद्र हाँ जटाजूट में चंद्र त्रिलोचन अगन जाल पर चंद्र त्रिशूल करणम रूराग भजन वास कैलास निवासी जटाजूट में चंद्र त्रिलोचन अगन जाल पर चंद्र त्रिशूल कर डमरू डाक भजन वास कैलास निवासी भवहर भवरानाथ ત્રણ વાર જલ પીવામાં આવશે. ઓમ એક હાથ ઈશ્વરણયામ તમરો પવચિંત્યમેતા અશુચિ અશુચિ દેશ દેશ કાલ કાલ સ્પર્શ સ્પર્શ આદિ આદિ જનિત જનિત દોષ દોષ નિવૃત્તિ નિવૃત્તિ અર્થમ નાશકારક નમામિ વિઘ્નેશ્વર પાદ પંકજમ સ્વઃ સિદ્ધિબુદ્ધ્યુતાય શ્રીમન્મહાગણાધિપતયે નમઃ. ધ્યાયામિશ્ચિन्तયામિ ધ્યાનઃ નમસ્કારં હરે સોમો રાજા વિદ્વાન કાંડાત કાંડાત પ્રરોહન આસો અગ્રે વિશ્વરૂપકૂલમ વ્યજામિ ભાવસો પૂર્ણાદર્ભિ પરાપ્પા દેવ વિઘ્નેનાભાય કમૂર્તિ ઘોષણક્રતો દેશેષુ કલશેષુ કરુણાય નમઃ. આવાહિતો ભવ. એ પુષ્પની પાંખડીઓ ત્યાં કળશો પર વધાવી આપો. ફરીથી હાથની અંદર ચોખા રાખવાના. એ કળશોની આપ અહીં આવીને સુપ્રતિષ્ઠિત બનો. હવે દરેક તીર્થો દરેક નદીઓનું સ્મરણ કરીએ. અભંત્યોદ્યામધો પુરી પ્રથમ પૂર્વ દિશાની અંદર હાથની અંદર યજમાન ચોખા પકડી રાખશે. પૂર્વ દિશામાં વંદન કરવાના. ઓમ ત્ર્યંબકં જજામહે સુગંધિં પુષ્ટિવર્ધનં પૂર્વઃ સ્વઃ દિક્પાલ દેવતાભ્યો નમઃ. એવં પરિગૃહણ સસ્વદિશં રક્ષ. યજમાનસ્ય દરેક યજમાનો બોલો મમ મમ સ સ પરિવારસ્ય પરિવારસ્ય સર્વ સર્વ કુટુંબી વૃદ્ધિં ગોત્રેન્દ્રે પુણ્યાં કલ્યાણં વૃદ્ધિં સ્વર્ધિં શ્રી અથ સ્નપન કલશેભ્યઃ. જો આપતપાદેહે પ્રેયસવ્યા આયામ મહાપાન ઘોરેપાન ઘોષે જયંતાને. હવે બીજો કલશ આવ્યો. તે બીજા કલશની અંદર કષાય ભરેલું છે. તે કષાય દ્વારા દેવને ત્યાં સ્નપન વિધિ સંપાદિત કરીશો. ઓમ જગતા જગતા અગણાય ગીરા ગીરા ચ દક્ષાધે પ્રપ્રભય ભારેતં જાતવેદા. તો યથાશક્તિ
તરફથી કંઈક ભેટ દક્ષિણા એ ત્રાસમાં અર્પણ કરજો. કક્ષો છે વે ચોથા કલશ જે છે તે ગૌતમા કલશ દ્વારા ભસ્મ દ્વારા ભગવાનને સ્નાન કરાવીએ. છઠ્ઠા ગંધોદક કહેતા ચંદનવાળા પ્રેરણે સોમાદિમ વિધવાધન્યમ જાવત્યમાં. છઠ્ઠો કલશની અંદર ચંદન વધારેલું છે તેના દ્વારા સ્નાન. ઓમ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ. ત્યાર પછીના ત્રણ કલશ દ્વારા ગંધોદક સ્નાન. બીજ મંત્રૈઃ વા નામ મંત્રૈઃ એવં સંપૂજ્ય. અને આટલું કર્યા બાદ એક વસ્ત્ર લઈ અને વસ્ત્ર દેવતાઓ પર આચ્છાદન. સ્વસ્તે નસ્તારભ્યો અરિષ્ટાને સ્વસ્તે નો પ્રયસ્પતિર્દધાતઃ. સંદાર્ય પ્રથમં દક્ષિણ નેત્રં સુવર્ણ શલાકયા મદવાદ્યાભિ ઉન્મીલનેત. ઓમ ચિતરાન દેવાન્હ મોદગાધનેકં ચક્ષુરમિતરસ્ય પારોણસ્યાગ્નેઃ સુગચ્છા. ઓમ આકર્ષણેન રાજસા વર્તમાનો નિવેશયાન્નમ્રેતન્ના. इति नेत्रोन्मीलनं कुर्यात्. ॐ नमस्ते रुद्रमन्यभूतोद इघवे नूरघोरानस्तन्वाघण्डमय गिरिषन्दाहस्य विभर्गस्तवे शिवाङ्गी सर्वाञ्जं भयं सर्वात्सदारुदान् पराशुवा. असौजस्ताम्रो अरुण उदवप्रुः. अभीमो विक्षुरिताः सहस्रशो नमो सुनीलदेवाय सहस्रो पापयान्धनुः गवर्धिनो विशल्यो बाणष्टमास्ते बभूव धनुः. साधे प्रप्राभायामाव्रेतान् जातभेदासं प्रियां मितरां दासक्कौशिखम्. ॐ गायत्रे कृष्णभ्यागन्ध्यानुष्टुप्पान्द्यासः देहत्युजनीहा नित्यमुत्तापरेषिणीश्वरीं सर्वभूतानां तामिहो भक्तो गोमानो अजभे घोरेरिखाः. अनुवामहे नमः शम्भवाय च नमः शिवाय च शिवदाराय च. ॐ हरा वेदि खादाति तीर्थोरोढा सदा रेखद्वारा सत्रेता सत्यो माता.
पादाय स्वाहेन्वधि देवी रामो अमन्नवाद्यो पौर्मिरे अमित्य इन्द्रिया भान्माधिन्दमः देवेभ्यो देवतरा दत्तद्गृहेभ्यो नमो व्यक्तामभागस्तात्पादीर्धः दक्षिणादः प्रतीदीर्धशो दीर्धशोर्ध्वाः तेभ्यो नमो अस्तु देन प्रणयन्तु ते जगन्मोहः ॐ नमः नमस्ते अस्तो माहिको श्रीः ध्याय प्रजानना यराय स्मोघाय सुवीर्याय स्तपति कलशेन देवं स्वाहा
गंधम समर्पयामि तत्पश्चात् अक्षतानि महा प्रत्यक्षाणि पुष्पाणि तस्मात् जगन्नाथ सर्वभूताः सम्प्रदं राज्यं तस्मात् जगन्नाथ सर्वभूताः श्यामानि जगनेर चंद्रमसौ सकल तत्व देवकला दिव्यतेज निष्पत् ओम भवाय नमः ओम सर्वाय नमः ओम ईशानाय नमः ओम पशुपतये नमः ओम रुद्राय नमः उग्राय नमः ओम भीमाय नमः महदे नमः ओम इति आवाह्य प्रणवन्यासः ओम अकाराय नमः ओम उकाराय नमः ओम मकाराय नमः ओम भूर्नमः ओम भुवर्नमः ओम स्वर्नमः ओम अकाराय नमः ओम आकाराय नमः ओम ईकाराय दक्षिण गंडे ओम ह्रीकाराय नमः वामगंडे ओम ऋकाराय नमः दक्षिण नासाय ओम ह्रीकाराय नमः वामनासाय ओम एकाराय नमः ऊर्ध्वदंत पंकौ ओम ऐकाराय नमः अधोदंत पंकौ ओम नमः नमः ह्रीं क्लीं चामुण्डाय नमः ह्रीं क्लीं चामुण्डाय नमः ह्रीं क्लीं चामुण्डाय ત્યાર પછી મધ્યમાં એટલે કે બીજી આંગળીને અંગૂઠો ઓમ અઘોરેભ્યો તઘોરેભ્યો ઘોર અંતરે ન ગંતવ્યમ સુખ સાઈ ભવ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે હે પરમાત્મા આપ સુખ રૂપ અહીંયા આપણે જે આ શૈયા દિવસ કરાવ્યો છે ત્યાં આપ સુખ રૂપ શયન જે મહેમાન આવ્યા હોય તો આપણે બે વાર પૂછ્યા ને કે ભાઈ તમને અહીંયા ઊંઘતા ફાવશે ને હે અને શું કહીએ કંઈ બી તકલીફ હોય તો રાત્રે પાછા યાદ કરજો એટલે પાછું અહીંયા પણ ભગવાનને સાથે એક બે જણા અહીંયા રાત્રે રહેવું પડશે કારણ કે ભગવાનના પણ હાલચાલ પૂછવા પડે ને ભાઈ હે બરાબર છે ચાલો હવે બોલવાનું છે બધાએ બોલો અને શૈયા દાન ગૌનો
ત્યાં મૂકવામાં આવશે. થોડા થોડા ઘઉં લઈને વારા ફરતી મૂર્તિ ઉપર જો કોઈનો પગ ના પડે એ ધ્યાન રાખજો. તો એવું જરૂરી નથી કે બધી મૂર્તિઓ ઠીક છે, બરાબર છે. આપણા જ હાથે ઢંકાઈ જાય એવી પણ કોઈ અપેક્ષા કોઈએ રાખવી નહીં. એટલે બાર ઢોળાય ઓછા અને વારા પરથી લાઈનમાં લઈ જાઓ. ઉડે છે બહુ કે ધીમે ધીમે એનું સાચું પ્રમાણ જ આ. એટલે વજન વધે. આપણે કેમ નાના હોય ત્યારે 5 કિલો વજન હોય, અત્યારે કેમ 60. પ્રચલિત ત્રિદિન સાધ્ય પ્રતિષ્ઠા કર્મણિ દ્વિતીય દિવસે સ્થાપિત દેવતાનામ સ્વયંભૂ કરીશીએ. જલ ત્યાં નીચે મૂકી આપવાનું, ચમચી પાછી મૂકવાની, હાથની અંદર પુષ્પ પકડી રાખી અને આજના દ્વિતીય દિવસે દેવતાઓને અહીંયા સાયં પૂજન આપણે સમર્પિત કરવું છે. તો દરેક દેવતાઓને વંદન કરીએ. સૌ પ્રથમ ભગવાન ગણપતિ દાદાને વંદન કરો. ઓમ ગણાનાન્ત્વા ગણપતિર્ગો હવામહે પ્રિયાનાન્ત્વા પ્રિયવર્ગો હવામહે ધીરેનાન્ત્વાનિ દેવર્ગો હવામહે પરો નમઃ. આસન દક્ષિણયોરુદક્ષધા મામ આયો પ્રમોખિર્મો અહંતવ ભેરમ વિદેય તવ દેવી ચંદ્રસી માતૃકાભ્યો નમઃ. સાયં પૂજનાર્થે નમસ્કારાન સમર્પયામિ. મધ્યપીઠની અંદર ભગવાન શિવજી મહાદેવજીને વંદન કરીએ. ઓમ શિવો નમઃ શિવોદિસ્તે પિતા નમસ્તે અસ્તુ મહામાહિગોજે વિવર્ધયામ્યાયુગન્નાત્યાય વ્રજનરાયુષભોગાયુષુ પ્રજાસ્વાયુષુ વિર્યાય. ભગવતે ભદ્રમંડલય સમર્પયામિ. ભગવાન ત્યાં આગળ ભૈરવ ભગવાન ક્ષેત્રપાલનું સ્થાપન કરેલું છે. ત્યાં ક્ષેત્રપાલ દેવને વંદન કરીએ. ઓમ નાહિષ્પસમઃ સાયં પૂજનાર્થમ નમસ્કારાન સમર્પયામિ. ત્યારબાદ નવગ્રહોને વંદન કરી આપવાના છે. ઓમ નમઃ શંભવાય ચ મયો ભવાય ચ નમઃ શંકરાય ચ મહેશ્વરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ ગ્રહમંડલ સમૃત સામ્બ સદાશિવાય નમઃ. નમસ્કારાન સમર્પયામિ. આ મંડપના વાસ્તુ ભગવાન જે છે એમને વંદન કરવાના. નમો પાત્યાય ચ રજ્ઞાય ચ નમો પસ્મે. ભગવાન કુંડમાં પધારેલા અગ્નિ નારાયણને વંદન કરીએ. ઓમ અગ્નિન્દોતમ પુરોદદે અપ્યવાહમ પબ્રુહે મે શુદ્ધવારિણાને વેદ્યમ સંપ્રોક્ષ્ય ધેનવામ અમૃતીકૃત્ય પંચ પ્રાણાહુતિમ દધ્યાત. ડાબો હાથ આંખોની સામે રાખી જમણા હાથથી 5 વાર પ્રેમપૂર્વક ભગવાનને ત્યાં આગળ નૈવેદ્ય સમર્પિત કરીશું. ઓમ પ્રાણાય સ્વાહા ઓમ ધ્યાનાય સ્વાહા. સ્વર મહાદેવ કી જય. મેરી પ્રજવાલ્ય નમઃ ઇતિ સંપૂજ્ય જ્વાલામાલિન્યૈ નમઃ રંગરત્નેશ્વર્યૈ નમઃ. દરેક નિજમાં હે પાર્વતી નાથની હે હર હે ઉધાર હું તો આરતી હો. ભોળા ભગવાનની પાર્વતી નાથની હર હે ઉધાર હું તો આરતી.
Thank
યજમાનો પોતાના સ્થાન ઉપર બેસે. हीनं क्रियाहीनं भक्तिहीनं सुरेश्वर यद्विदितं मया आसन पर भी उभा रही एक पुष्प अक्षर Hey!